પંચાયતના ઉમેદવારોને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટ જિલ્લા પંચાયતના ઉમેદવારોને જાણ કરાઈ છે। નક્કી થયેલા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે। ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ તૈયાર રાખવા માટે સૂચના આપવામાં આવી છે। રાજકોટ જિલ્લા પંચાયત બેઠક માટે નિલેશ હિરપરા ઉમેદવારને જાણ કરવામાં આવી છે, તો સાણથલી જિલ્લા પંચાયત માટે વિનુભાઈ ધડુકને જાણ કરાઈ છે। શિવરાજપુર બેઠક માટે દેવેન્દ્ર ઝાપડિયાને પણ ટેલિફોનિક જાણકારી આપવામાં આવી છે। કમળાપુર બેઠક માટે કંચનબેન રાજપરાને જાણ કરાઈ છે, તો ભાડલા બેઠક માટે મંજુબેન મેટાણીયાને પણ ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા માટે આ ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દુર્ગેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દુર્ગેશ, રાજકોટ જિલ્લા પંચાયતના ઉમેદવારોને હવે ટેલિફોનિક જાણકારી આપવામાં આવી છે, દસ્તાવેજો રાખવા માટે તેમને જાણ કરાઈ છે, શું વિગતો છે? જે ચોક્કસ જે રીતના ગુજરાત ફર્સ્ટના રાજકીય જે અંગત સૂત્રો છે તેના તરફથી પ્રાપ્ત વિગત થઈ રહી છે અને જે ઉમેદવારોને ટેલિફોનિક જાણકારી કરવામાં આવી છે તેના જે મુખ્ય ટેકેદારો છે તેના તરફથી માહિતી મળી રહી છે। આટકોટમાંથી નિલેશભાઈ હિરપરા છે, તેમને ભાજપ દ્વારા ટેલિફોનિક જાણકારી કરવામાં આવી છે। ત્યાં ભાજપનો એક દાવપેચ સલવાયો હતો। ત્યાં જે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા છે તે પણ પ્રબળ દાવેદાર હતા, પરંતુ આટકોટ ગામની એક જ માંગ હતી કે મોટું મતદાન જે આ જિલ્લા પંચાયતમાં છે તે આટકોટ ગામનું છે, એટલે આટકોટનો સ્થાનિક ઉમેદવાર હોવો જોઈએ, નકર ભાજપ પરિણામ ભોગવવાની તૈયારી રાખે। જોકે ભાજપે નિલેશભાઈને અત્યારે ટેલિફોનિક જાણકારી કરી દેવામાં આવી છે। સાથે સાણથલીની જો જિલ્લા પંચાયતની બેઠકની વાત કરીએ તો વિનુભાઈ ધડુક છે, તેમને ટેલિફોનિક જાણકારી કરી દેવામાં આવી છે। વિનુભાઈ ધડુકની જો વાત કરીએ તો એ ગત ટર્મમાં કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને ભાજપનો ખેસ તેમને અર્જુનભાઈ ખાટરિયાની સાથે જે પક્ષ પલટો કર્યો હતો જે જિલ્લા પંચાયતના સભ્યોએ, ત્યારે વિનુભાઈ ધડુક પણ ભાજપમાં જોડાયા હતા, એટલે કોંગ્રેસમાંથી આવતા વિનુભાઈ ધડુકને ત્યાંથી ટેલિફોનિક જાણકારી કરી દેવામાં આવી છે અને ભાજપ દ્વારા તેમને જે તમામ ડોક્યુમેન્ટ છે તે તૈયાર કરવાની જાણકારી આપી દીધી છે। શિવરાજપુર જિલ્લા પંચાયતની વાત કરીએ તો ત્યાં દેવેન્દ્રભાઈ પરબતભાઈ ઝાપડિયા છે, જે પૂર્વ તાલુકા ભાજપ સંગઠનમાં મહામંત્રી હતા, તેમને પણ ટેલિફોનિક જાણકારી કરી દેવામાં આવી છે। કમલાપુરની વાત કરીએ તો કમલાપુર બેઠક છે તે 2 ટર્મથી કોંગ્રેસ પાસે છે। ત્યાં દિનેશભાઈ બાંભણિયા અને ભરતભાઈ બોગરાની જન્મભૂમિ છે। ત્યાંથી વલ્લભભાઈ રાજપરા છે, તેમના ધર્મપત્ની કંચનબેન છે, તેમને પણ ટેલિફોનિક જાણકારી કરી દેવામાં આવી છે। વલ્લભભાઈ રાજપરાની જો વાત કરીએ તો તાલુકા ભાજપ બક્ષી પંચ મોરચાના તાલુકા પ્રમુખ છે। ભાડલા બેઠકની વાત કરીએ તો ભાડલા બેઠકમાંથી મગનભાઈ મેટાળિયા છે, તેમના ધર્મપત્ની મંજુબેન છે, તેમને ટેલિફોનિક જાણકારી કરી દેવામાં આવી છે અને આ જે જસદણ તાલુકાની 5 જે જિલ્લા પંચાયતની બેઠક આવે છે તેમાં તમામ જે 5 ઉમેદવાર છે એમને ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટેની ટેલિફોનિક સૂચના દેવામાં આવી છે। સાથે જો વિછિયા તાલુકાની વાત કરીએ તો ત્યાં 3 બેઠક આવે છે જિલ્લા પંચાયતની, એમાં વિછિયા તાલુકા ભાજપ પ્રમુખ જે અશ્વિનભાઈ સાકરિયા છે, તેમના ધર્મપત્નીને વર્ષાબેન પીપળી સીટ ઉપરથી તેમને પણ ટેલિફોનિક જાણકારી કરી દેવામાં આવી છે। વિછિયાની વાત કરીએ તો વિછિયા જે જંગ જામવાનો છે, જે ચૂંટણીનો કે રાજકીય વર્તુળોમાંથી જે રીતના માહિતી મળી રહી છે કે વિધાનસભા 2027ની પહેલાનો સેમીફાઇનલ કુંવરજીભાઈ બાવળિયા માટે ગણાવવામાં આવે છે। ત્યાં કુંવરજીભાઈ બાવળિયાના વિશ્વાસુ લીલાબેન ચતુરભાઈ રાજપરા, જે ચતુરભાઈ રાજપરા છે તે ગત ટર્મમાં પણ જિલ્લા પંચાયતમાં ચૂંટાયા હતા અને ચતુરભાઈ છે એ હાલ વિછિયા તાલુકા વિછિયા શહેરના સરપંચ પણ છે। બદલી સીટ ઉપર જે અવસરભાઈ નાગિયાની ઉપર કોંગ્રેસે કળશ ઢોળ્યો છે, તેની સાથે તેમની સામે અમરસિંહભાઈ ચૌહાણને ઉતારવામાં આવ્યા છે ભાજપ દ્વારા અને ત્યાં અવસરભાઈ છે તેનું પણ 2027નું ભાવિ સીલ થશે, કારણ કે જો અવસરભાઈ નાગિયા જીતશે આ બેઠક ઉપરથી તો 2027માં કોંગ્રેસના ઉમેદવાર વિધાનસભાના ગણવામાં આવી રહ્યા છે। બિલકુલ, આભાર દુર્ગેશ વિગત સાથે જોડાયા છે બદલ।